નમસ્કાર મિત્રો, આપણે આજે આલ્કોહોલની ચર્ચા કરીશું. એ પહેલા આપણે આલ્કોહોલ બીજા કેટલાક અગત્યના છે જે તમને નીટ જીની અંદર અવશ્ય પૂછાય છે. આપણા અભ્યાસક્રમમાં આલ્કાઇલ આલ્કોહોલ, આલ વત્તા આઇલ આલ્કોહોલ, જે એના ઉદાહરણો મેં તમને ગઈકાલે સમજાવી દીધા હતા, જેમ કે ઇથેનોલ અથવા તો પ્રોપેન વન ઓલ. ઓકે, ગઈકાલે મેં તમને IUPAC નામકરણ એની મેં ચર્ચા કરી હતી. એ આપણે અહીંયા આલ્કાઇલ આલ્કોહોલ માટે હતી મિત્રો. એ ગઈકાલે મેં ચર્ચા પૂરી કરી. એમાં આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહનું સામાન્ય સૂત્ર એ આ છે. કઈ રીતે બન્યો એ પણ મેં સમજાવ્યું હતું કે આલ્કેન જે છે CnH2n+2, એમાંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ CnH2n+1, હાઇડ્રોજન દૂર થયો અને એક સંયોજકતા બાકી રહી જે આપણે OH વડે જો પૂર્ણ કરીએ તો એ બનશે આલ્કાઇલ આલ્કોહોલ. એનું મેં સામાન્ય નામકરણ અને IUPAC નામકરણની પણ મેં ચર્ચા કરી. હવે આ જોઈએ આલ્કિનાઇલ આલ્કોહોલ. આલ્કિનાઇલ આલ્કોહોલ, તેમાં શબ્દ છે આલ્કિન વત્તા આઇલ. આલ્કિન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન. દ્વિબંધ ધરાવતું સંયોજન. જેવી રીતે આમાંથી હાઇડ્રોજન દૂર થયું એ જ રીતે આમાંથી પણ હાઇડ્રોજન દૂર થશે એટલે CnH2n, એક હાઇડ્રોજન દૂર થશે એટલે -1 લખીશું અને એક સંયોજકતા બાકી. એક હાઇડ્રોજન દૂર થયો અને એ સંયોજકતા OH વડે પૂર્ણ કરીએ એટલે આલ્કિનાઇલ આલ્કોહોલ સંયોજન બને. એનું આ સામાન્ય સૂત્ર થયું. નીટ જી માટે તૈયાર કરજો. હવે બીજો શબ્દ છે આલ્કાઇનાઇલ આલ્કોહોલ. આલ્કાઇનાઇલ આલ્કોહોલ, એમાં એક શબ્દ છુપાઈ જાય છે મિત્રો. ઓર્ગેનિકમાં નામકરણ માટે સંધિ છૂટી પાડતા આવડે અથવા તો જોડતા આવડે, કયો પ્રત્યય આવે તો નામકરણ આપોઆપ આવડે. તો અહીંયા શબ્દ આવ્યો છે આલ્કાઇનાઇલ એટલે આલ્કાઇન વત્તા આઇલ એટલે આલ્કાઇન સમૂહ આવ્યો. અને આલ્કાઇન એટલે મિત્રો ત્રિબંધ, અને ત્રિબંધ ધરાવતા સંયોજનોનું સામાન્ય સૂત્ર આ છે. હવે એમાંથી શું દૂર થશે? એક હાઇડ્રોજન દૂર થશે CnH2n. એક હાઇડ્રોજન દૂર થાય એટલે આપણે લખીશું 2 - 1, પરંતુ અહીંયા આપણે ભેગું લખી શકાય -3. એક હાઇડ્રોજન દૂર થયું. ઓકે, અને એક સંયોજકતા બાકી રહે એટલે આપણે OH સમૂહ આવી જાય એટલે આ આલ્કિનાઇલ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર થયું. જ્યારે એરાઇલ આલ્કોહોલ, એરાઇલ એટલે એરોમેટિક. એરોમેટિક એટલે બેન્ઝીન ચક્ર. અહીંયા બેન્ઝીન ચક્ર છે જેનું અણુસૂત્ર લખ્યું છે. બેન્ઝીન ચક્રમાંથી આપણે એક હાઇડ્રોજન દૂર કર્યું, આલ્કાઇલ સમૂહ જોડાઈ ગયો. પણ એ આલ્કાઇલ સમૂહની સંખ્યા 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, એના કરતા વધારે પણ હોઈ શકે. પાછળ OH ક્રિયાશીલ સમૂહ આવી જાય. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. એટલે જો તમને આ પૂછે આલ્કિનાઇલ આલ્કોહોલ, તેમાં 2 ક્રિયાશીલ સમૂહ આવે, એક દ્વિબંધ અને બીજો OH. દ્વિબંધ હોય તેના માટેનો પ્રત્યય તમને ખબર છે ઇન, અને OH હોય તો તેના માટેનો પ્રત્યય છે આલ. ઓકે, તો ઇન પણ આવશે અને આલ પણ આવશે. જેમ કે આલ્કિનાઇલ આલ્કોહોલનું ઉદાહરણ આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ. મિત્રો આ જે બતાવે એ આલ્કીન છે. આલ્કીન, એમાંથી એક હાઇડ્રોજન દૂર કરું છું અહીંથી અને એક હાઇડ્રોજન અહીંથી દૂર કરું છું અને OH સમૂહ લગાવ્યું.
બની ગયો આલ્કિનાઇલ આલ્કોહોલ. ઓકે મિત્રો, બીજું આપણે લઈએ સૂત્ર CH2 ડબલ બોન્ડ CH, 3 કરતા વધુ CH3, 3 થી વધારે કાર્બન હોવા જોઈએ. જો 2 કાર્બન હોય તો 2 કાર્બન હોય તો આપણે આવું સંયોજન બને, જેને આપણે કયો પ્રકાર કહીએ છીએ ગઈકાલે સમજાયો તો તે પ્રકારે, અને આપણે વિનાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીએ. જો એની કિંમત તમે 2 લઈ લો તો વિનાઇલ આલ્કોહોલ તમને બને મિત્રો. અને 2 કરતા ઓછા કાર્બન વાળો આલ્કીન શક્ય જ નથી, એટલે 2 કાર્બન વાળો દ્વિબંધ અને OH, તો એ પ્રકાર બની ગયું વિનાઇલ આલ્કોહોલ. પરંતુ કાર્બનની સંખ્યા અથવા તો N 3 કરતા વધુ હોવા જોઈએ, એટલે મેં અહીંયા ઉદાહરણ લીધું છે મિત્રો, એટલે બરાબર ધ્યાન આપજો. છતાં પણ એનું નામકરણ આપણે કરીશું. હવે એનું IUPAC નામકરણ કરીશું. તો મિત્રો, આ બેમાંથી અગ્રિમતા ક્રમ કોને આપીશું? તો આલ્કોહોલ, આલને અગ્રિમતા, મારી ભૂલથી ઓલ આવે, ઓલને આપણે અગ્રિમતા ક્રમ આપીશું અને પહેલું સ્થાન ગણીશું, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, ચોથું સ્થાન. હવે નામકરણ કઈ રીતે કરીશું? તો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? તો કે 4 કાર્બનની. અને 4 કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ કયો? આલ્ક શબ્દ કયો? તો એના માટે થશે બ્યુટ. પછી દ્વિબંધનું સ્થાન, જો દ્વિબંધનું સ્થાન અહીંયા બીજું છે એટલે બ્યુટુઇન. હવે આલ્કોહોલનું સ્થાન, ક્રિયાશીલ સમૂહનું સ્થાન, અને ક્રિયાશીલ સમૂહનું સ્થાન એ પહેલું છે એટલે 1-ol. મિત્રો, આનું નામ થશે બ્યુટુઇન 1-ol. યાદ રાખો કે જ્યારે તમારે દ્વિબંધનું નામકરણ કરવું છે કે પછી ત્રિબંધનું, ત્યારે આખો શબ્દ આલ્કેન નહીં વાપરવાનો. દ્વિબંધ માટે ઇન પ્રત્યય આવે, ત્રિબંધ માટે આઈન પ્રત્યય આવે. અહીંયા આવશે આઈન પ્રત્યય, અને OH માટે આવશે ઓલ પ્રત્યય. ત્યારે હંમેશા તમારે આલ્ક શબ્દ જ વાપરવાનો, યાની કે મિથ, પછી ઈથ, પછી પ્રો, બ્યુટ, પેન્ટ, એવા શબ્દ. આખો શબ્દ આલ્કેન નહીં વાપરવાનો. હવે અહીંયા જુઓ, એક હાઇડ્રોજન દૂર કરો, OH સમૂહ દાખલ કરો, એટલે બની ગયું આલ્કિનાઇલ આલ્કોહોલ. હવે એનું નામકરણ કઈ રીતે કરીશું? લાંબી શૃંખલામાં કેટલા કાર્બન? તો લાંબી શૃંખલામાં 3 કાર્બન. દ્વિબંધ પણ છે, આલ્કોહોલ પણ છે, અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ અહીંયા ઓલ છે, આલ્કોહોલ છે. માટે મુખ્ય ક્રિયાશીલ સમૂહનું સ્થાન લઘુત્તમ આવવું જોઈએ, એટલે પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું. પ્રોપોલ 3 કાર્બન. પછી દ્વિબંધ છે, એટલે દ્વિબંધ છે એટલે ઇન પ્રત્યય આવશે, પણ કયા સ્થાને? તો કે બીજા સ્થાને. હવે આલ્કોહોલ પણ છે, અને આલ્કોહોલ છે એટલે કયા સ્થાને છે? પહેલા સ્થાને, એટલે 1-ol. આનું IUPAC નામ મિત્રો આવું થશે, બરાબર ધ્યાનમાં રાખજો. તો પછી આનું પ્રચલિત નામ છે વિનાઇલ આલ્કોહોલ. મિત્રો, મેં તમને પહેલા કીધેલું છે કે CH2 ડબલ બોન્ડ CH, આ જે સમૂહ છે એ સમૂહનું નામ જ છે વિનાઇલ સમૂહ. પ્રચલિતમાં આ સમૂહનું જે નામ છે એને આપણે વિનાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ મિત્રો. એટલે વિનાઇલ સમૂહ તો વિનાઇલ આલ્કોહોલ. જો અહીંયા ક્લોરીન લગાવી દઉં તો વિનાઇલ ક્લોરાઇડ. જો અહીંયા બેન્ઝીન ચક્ર લગાવી દઉં, બેન્ઝીન ચક્ર, તો નામ શું બની જાય? વિનાઇલ બેન્ઝીન. જે નામ હોય તે વિનાઇલ બેન્ઝીન, આ વિનાઇલ બેન્ઝીન કહેવાય. ઓકે, તો આ રીતે વિનાઇલ સમૂહ છે, અહીંયા OH સમૂહ છે, એટલે આપણે વિનાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીશું. હવે IUPAC નામ, કેટલા કાર્બન છે?
તો કે 2 કાર્બન છે અને 2 કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ ઇથ. ઇથ પછી પાછો ઇન પ્રત્યય છે. ઇન કેટલા કાર્બન છે? પહેલો બીજો 2 કાર્બન. 2 કાર્બન છે એટલે સ્થાન બતાવવાની કઈ જરૂર નથી. દ્વિબંધ છે એટલે ઇન. પાછળ OH સમૂહ છે એટલે OH સમૂહ છે એટલે ઓલ પ્રત્યય આવશે. એટલે આને કહીશું આ બે ભેગા કરો એટલે ઇનોલ શબ્દ આવે. ઇનોલ. અને આ જો 3 ભેગા કરો તો બનશે ઇથિનોલ. તો આ રીતેનું નામકરણ થશે. ઇન વત્તા ઓલ એટલે બની જશે ઇનોલ. પરંતુ ઇથ વત્તા ઇનોલ ભેગું કરો એટલે ઇથિનોલ શબ્દ બની જશે. આનું આયુપીસી નામ થશે ઇથિનોલ. ઇથિનોલની સંધિ છૂટી પાડો. ઇથ વત્તા ઇન. ઇથ એટલે 2 કાર્બન, ઇન એટલે દ્વિબંધ અને ઓલ એટલે OH. આમ આના નામની અંદર ને આધારે બંધારણીય સૂત્ર નક્કી કરી શકીએ અને બંધારણીય સૂત્રના આધારે આપણે આ બંધારણીય સૂત્રના આધારે આપણે આયુપીસી નામ પણ નક્કી કરી શકીએ. મિત્રો એટલે બરાબર ધ્યાનમાં રાખજો. અહીંયા હવે આપણે ચર્ચા કરીએ ત્રિબંધ વાળું સંયોજન. વધુ 3 થી વધારે કાર્બન હોવા જોઈએ. 3 કાર્બન ધરાવતો ત્રિબંધ ધરાવતું સંયોજન. પરંતુ આલ્કોહોલ બનાવવો છે. એક હાઇડ્રોજન દૂર કરીશું મિત્રો. અહીંથી હાઇડ્રોજન દૂર થશે અને તેના સ્થાને OH સમૂહ. બીજું પણ લઈ શકીએ CH3. આ થઈ ગયું કયું? આલ્કાઇન. એમાંથી આલ્કોહોલ બનાવવો છે. એક હાઇડ્રોજન દૂર કરો, OH સમૂહ લગાવી. અહીંથી 3 હાઇડ્રોજનની જગ્યાએ 2 હાઇડ્રોજન. એ જ પ્રમાણે બીજું પણ લઈ શકાય. અહીંથી હાઇડ્રોજન દૂર કરો, OH સમૂહ. હવે એનું આયુપીએસી નામકરણ કરવું છે મિત્રો. આયુપીએસી કેટલા કાર્બન? તો કે 3 કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ પ્રોપ. હવે એમાં 2 ક્રિયાશીલ સમૂહ છે. આઇન પણ છે ને ઓલ પણ છે. નામકરણમાં અગ્રિમતા ઓલ પ્રત્યયમાં આવી એટલે એનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ. પહેલું, બીજું અને ત્રીજું. તો પછી ત્રિબંધનું સ્થાન બીજા ઉપર આવ્યું માટે અહીંયા પ્રોપ 2 પછી ઓલ પ્રત્યય આવશે. આલ્કોહોલ છે માટે પણ કયા સ્થાન ઉપર? પહેલા સ્થાને. એટલે પ્રોપ 2 ઓલ એનું આયુપીએસી નામ થશે. એ જ પ્રમાણે અહીંયા લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 1 2 3 અને 4. અને 4 કાર્બન છે અને 4 કાર્બન માટે શબ્દ આવશે બ્યુટ. એને કહીશું બ્યુટ. હવે બ્યુટ 2 ક્રિયાશીલ સમૂહ ત્રિબંધ અને OH. ત્રિબંધ છે એટલે આઇન શબ્દ આવે અને ઓલ શબ્દ પણ આવે. પણ અહીંયા પહેલું સ્થાન, આ બીજું સ્થાન, ત્રીજું સ્થાન. ત્રિબંધનું સ્થાન બીજું એટલે બ્યુટ 2 અને આલ્કોહોલનું સ્થાન પહેલું એટલે બ્યુટ 2 ઓલ તરીકે ઓળખી શકાય. હવે અહીંયા નામ 1 2 3 4. 4 કાર્બન એટલે બ્યુટ. ત્રિબંધ છે એટલે આઇન પ્રત્યય પણ આવે, ઓલ પ્રત્યય પણ આવે. કોનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ? તો કે OH સમૂહનું સ્થાન લઘુત્તમ એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આઇનનું સ્થાન કયું? તો કે ત્રિબંધનું સ્થાન ત્રીજું એટલે 3 ઓલનું સ્થાન કયું? પહેલું એટલે 1 ઓલ. તો મિત્રો
આલ્કિનાઇલ આલ્કોહોલ હોય તો તેના આયુપીએસી નામની મેં ચર્ચા કરી. યાદ રાખો, ઇન કે આઈન આવે પ્રત્યય ત્યારે હંમેશા આખો શબ્દ નહીં લેવાનો, મિથ લેવાનું, ઇથ લેવાનું, પ્રોપ લેવાનું, બ્યુટ લેવાનું, પ્રોપ અથવા બ્યુટ. મિત્રો, આખો શબ્દ બ્યુટેન નહીં લખવાનું તો ખોટું પડે. ક્યારે કે ઇન અને આઈન પ્રત્યય આવે ત્યારે મિત્રો. તો આમ આપણે સરળતાથી આવી અગત્યના હતા એના આયુપીએસી નામકરણ કરી શકીએ. પછી એરાઇલ આલ્કોહોલ. તો એરાઇલ આલ્કોહોલ તો બેન્ઝીન ચક્ર ઉપર CH2OH હોય તો આનું નામ શું થશે? એક કાર્બન ધરાવતો સંયોજનનું આયુપીએસી નામ મિથેનોલ. મિથેનોલ, પરંતુ એનું આયુપીએસી નામ મિથેનોલ. સામાન્ય નામ તો આ જે સમૂહ છે એ સમૂહનું નામ છે બેન્ઝાઇલ. આ સમૂહનું નામ છે બેન્ઝાઇલ. તો પછી કયો ક્રિયાશીલ સમૂહ આવી ગયો? OH. માટેનું પ્રચલિત નામ થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. ભાઈઓ બહેનો, બધાની નોંધ કરવાની છે તમારે નોટમાં. આ બની જશે બેન્ઝાઇલ આલ્કોહોલ. આપણે બીજું પણ લઈ શકીએ. અહીંયા n બરાબર 1 લીધું તો આ n બરાબર 2 લઈએ. હવેનું આયુપીએસી નામકરણ કઈ રીતે થશે? તો ક્રિયાશીલ સમૂહ એક છે, પહેલો, બીજો. કુલ કેટલા કાર્બન છે? તો કે 2, અને 2 કાર્બન છે એટલે થશે ઇથેનોલ. 1 પહેલા. હવે અહીંયા ફિનાઇલ સમૂહ છે, ફિનાઇલ સમૂહ. અને ફિનાઇલ સમૂહ કયા છે? અને બીજા, એટલે 2 ફિનાઇલ ઇથેન 1 ઓલ. તો મિત્રો આ રીતે તેનું આયુપીએસી નામકરણ બને. ઓકે, તો આ રીતે તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું. હવે ચક્રીય આલ્કોહોલનું નામકરણ આપણે કરીએ. ચક્રીય આલ્કોહોલ. ચક્રીય આલ્કોહોલ. ચક્રીય સંયોજનો સંતૃપ્ત કયા? તો કે સાયક્લોઆલ્કેન, સાયક્લોઆલ્કેન, અને કહીશું સાયક્લોહેક્ઝેન. અને કહીશું સાયક્લોહેક્ઝેન. એટલે સાયક્લોઆલ્કેન માંથી એક હાઇડ્રોજન દૂર કરી OH સમૂહ લગાવી, આનું નામ થાય સાયક્લો હેક્ઝેન. તો પાછળ ઓલ પ્રત્યય આવે, સાયક્લોહેક્ઝેનોલ. તો આમ સાયક્લો આલ્કેનોલ વ્યાપક સ્વરૂપમાં જો લખવું હોય તો સાયક્લો આલ્કેનોલ. આલ્ક એટલે શું? મેં પહેલા કીધું છે. આલ્ક એટલે કાર્બન સંખ્યા. 11માં મેં ચર્ચા કરી છે, અહીંયા પણ ચર્ચા કરી. અગાઉના ચેપ્ટરમાં આલ્ક એટલે કાર્બન સંખ્યા. 1 હોય તો મિથ, 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બીટ. પણ સાયક્લો ચક્ર સામાન્ય રીતે 3 કાર્બન હોય એટલે એમાં n જે છે એ n હંમેશા 3 કે તેથી વધુ જ હોય. આમ સાયક્લોહેક્ઝેનોલ. આનું નામ તો સિમ્પલ છે, આવડે મિત્રો. આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન. તો 3-મિથાઇલ સાયક્લો શબ્દ આવે. આલ્ક કેટલા? 6.
સાયક્લોહેક્ઝેનોલ. નોન આલ્કોહોલ ઓલ નોન. આ મિત્રો આવડે આરામથી? આવડે કે ના આવડે? તો આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, ત્રીજું સ્થાન. તો 2 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. 2 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. આનું નામ શું થાય? તો સાયક્લોપેન્ટેનોલ. અહીંયા C2H5 લગાવી દઉં તો પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું. તો નામ થશે 3-ethyl સાયક્લો. 5 કાર્બન છે અને 5 કાર્બન એટલે પેન્ટેન, સાયક્લોપેન્ટેન. પણ OH સમૂહ છે એટલે પાછળ ઓલ પ્રત્યય આવે એટલે આને કહીશું સાયક્લોપેન્ટેનોલ. મિત્રો તો આ રીતેનું નામકરણ કરી શકીએ, સાયક્લોપેન્ટેનોલ. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. આમથી જો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. બંને બાજુથી તમે ક્લોકવાઇઝ લો કે પછી એન્ટી ક્લોકવાઇઝ લો, નંબર તો સરખા જ આવે. માટે આનું નામ થશે 3,4 ડાયમિથાઇલ. 5 કાર્બન છે એટલે પેન્ટેન આવે, પણ ચક્રમાં ગોઠવાયેલા છે અને ચક્ર હોય, ચક્રી હોય એટલે સાયક્લો શબ્દ આવે. સાયક્લોપેન્ટેનોલ. તો મિત્રો આ રીતે પણ તમે અગત્યનું નામકરણ કરી શકો. હવે આવું જ એક તમને પરીક્ષામાં પૂછાયેલું છે, એની પણ હું ચર્ચા કરું, જે તમને પૂછાઈ ગયેલું છે. તો આનું નામ શું થશે? તો OH સમૂહ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોવાથી એનું સ્થાન આપણે પહેલું લખીએ છીએ. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. જો આ રીતે નામકરણ કરીએ તો પણ થાય. તો પછી નામ શું થશે? ઇથાઇલ પણ છે, મિથાઇલ છે. પહેલો કયો શબ્દ આવે? એમ કે ઈ, આલ્ફાબેટિકલ પ્રમાણે પહેલો ઈ આવે એટલે પહેલો ઈ લખવો પડે, ઇથાઇલ લખવો પડે. ઇથાઇલ કયા સ્થાને? 2 ઇથાઇલ. તો પછી મિથાઇલ કયા સ્થાને? 5મા સ્થાને. 3 મિથાઇલ. ચક્રીય સંયોજન છે, સાયક્લો શબ્દ આવે, પણ કેટલા કાર્બન? 6 એટલે સાયક્લો શબ્દ આવશે. હેક્ઝેન. પણ મિત્ર ક્રિયાશીલ સમૂહ OH છે એટલે સાયક્લોહેક્ઝેનોલ શબ્દ આવે. આમ 2 ઇથાઇલ 5 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ થશે. ઓકે. જો તમે આ રીતે નંબર આપો, આ જે નંબર આપ્યા એ એન્ટી ક્લોકવાઇઝ. હવે હું ક્લોકવાઇઝ નંબર આપું. આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો નામ શું થશે? 6 ઇથાઇલ. 6 ઇથાઇલ. પછી 3 આવશે. આ પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો. 3 મિથાઇલ. સાયક્લોહેક્ઝેન. પણ ક્રિયાશીલ સમૂહ સાયક્લોહેક્ઝેનોલ. અને અહીંયા પહેલું સ્થાન જ ગણીએ છીએ એટલે આપણે એનું પહેલું સ્થાન લખવામાં આવતું નથી. આ બેમાંથી કયું સાચું? અને આપણે સરળતા ખાતર લેવું હોય તો 1
2 ડેક 3 ડેક 4 ડેક 5 ડેક અને 6 ડેક. તો 6 ડેક્સ ઉપર છે ઇથાઇલ સમૂહ અને આ જે છે 3 મિથાઇલ સમૂહ. તો આ નામ સાચું, આ નામ ખોટું. કેમ? આનો સરવાળો કેટલો થાય? 2 + 5 એટલે અંકોનો સરવાળો 7 થાય, જે લઘુત્તમ છે. અને સરવાળો લઘુત્તમ થવો જોઈએ એવો નિયમ છે, માટે આ સાચું. અહીંયા સરવાળો કેટલો થશે? 6 3 9. આ જે સરવાળો છે એ મહત્તમ થશે, એટલે મહત્તમ નંબર લાવવાનો નથી, લઘુત્તમ નંબર લાવવાનો. એટલે લઘુત્તમ સરવાળો થવો જોઈએ. માટે મિત્રો આ નામ સાચું, આ નામ ખોટું. એટલે બરાબર તમે ધ્યાન રાખીને તેના આઈયુપીએસસી નામકરણ તૈયાર કરજો મિત્રો. એટલે મેં ચક્રી આલ્કોહોલના નામકરણની પણ મેં ચર્ચા કરી. આ ઉપરાંત મેં અન્ય આલ્કોહોલ, આલ્કિનાઇલ, આલ્કીન અને વિવિધ પ્રકારના આલ્કોહોલની મેં ચર્ચા કરી. એટલે વ્યવસ્થિત રીતે એ તૈયાર કરજો મિત્રો. હવે આપણે ઇથર સંયોજનની ચર્ચા કરીએ. આલ્કોહોલ પૂરું કર્યું, બહુ ધ્યાનથી એની નોટ્સ બનાવજો અને ધ્યાનથી એના યુપીસી નામ તૈયાર કરજો મિત્રો. ઇથરના નામકરણમાં થોડી મુશ્કેલી પડશે, થોડું અઘરું પડશે, પણ એ પણ સરળ છે. અને નોંધ તમારે નોટ્સમાં કરી નાખવાનું. એનું સામાન્ય સૂત્ર છે R1OR2. ઓક્સિજન સાથે સિંગલ બંધ ધરાવતા R1 અને R2 સમૂહ હોય. R1 અને R2 સમાન પણ હોઈ શકે, R1 અને R2 ભિન્ન પણ હોઈ શકે. જે R1 અને R2 શું છે? તો કે R1 અને R2 તો આલ્કાઇલ સમૂહ છે. અને આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ ગમે તે લઈ શકાય. ફિનાઇલ સમૂહ પણ લઈ શકાય, C6H5 એ પણ લઈ શકાય, અને ફિનાઇલ સમૂહ કહીએ છીએ. આલ્કિનાઇલ સમૂહ લે છે, આલ્કિનાઇલ. એમાં આલ્કિન શબ્દ આવે છે. આલ્કિન એટલે દ્વિબંધ આવે, એટલે કહીશું આલ્કિનાઇલ. આલ્કાઇનાઇલ, એની અંદર આલ્કાઇન શબ્દ આવે છે. આલ્કોહોલમાં પણ સમજાયું હતું. તો આલ્કાઇન એટલે ત્રિબંધ. તો આવા પણ R1 R2 તરીકે હોઈ શકે. આ ઉપરાંત બેન્ઝાઇલ પણ હોઈ શકે. C6H5CH2, જેને આપણે અણુસૂત્ર તરીકે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય, જે બેન્ઝાઇલ સમૂહ છે. તો R1 R2 તરીકે ગમે તે પદાર્થો આ પૈકી હોઈ શકે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. હવે એના પ્રકાર પડે છે 2. એક કહીશું સંમિત ઇથર, બીજો કહીશું સાદો ઇથર. સંમિત ઇથર, મારી ભૂલ થઈ, સંમિત ઇથરને સાદો ઇથર પણ કહેવામાં આવે. અસંમિત ઇથરને મિશ્ર ઇથર પણ કહેવામાં આવે. સાદો ઇથર એટલે એવો ઇથર કે ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન. R1 = R2. જો ઓક્સિજન સાથે જોડાતા R1 R2 સમાન હોય તો તેને સંમિત ઇથર કહેવામાં આવે મિત્રો. જેમ કે અહીંયા ઓક્સિજન સાથે બે સમાન સમૂહ મિથાઇલ છે, અહીંયા પણ ઓક્સિજન સાથે બે સમાન સમૂહ ઇથાઇલ છે, માટે એને સાદો ઇથર તરીકે આપણે ઓળખીશું. તો કે સંમિત ઇથર કોને, અસંમિત ઇથર કોને કહીશું? જેને મિશ્ર ઇથર પણ કહીશું મિત્રો. તો મિશ્ર ઇથર કોને કહીશું? તો ઓક્સિજન સાથે જોડાતા R1 અને R2 સમાન ન હોય. ઉદાહરણ તરીકે અહીંયા છે કે અહીંયા ઓક્સિજન સાથે એક સમૂહ મિથાઇલ છે તો એક સમૂહ ઇથાઇલ છે, એટલે જોડાતા બંને સમૂહો સમાન નથી, અને માટે તેને મિશ્ર અથવા અસંમિત ઇથર તરીકે ઓળખીશું. અહીંયા પણ બંને સમૂહ સમાન છે, માટે એને અસંમિત ઇથર કહી શકાય નહીં. કેવો કહેવાય? સંમિત. તો પછી અહીંયા આપણે સંમિત ઇથર બનાવ, અસંમિત ઇથર બનાવવું હોય તો C6H5 લગાવી દો, તો થઈ ગયો અસંમિત ઇથર મિત્રો. તો આમ સંમિત કે અસંમિત સરળતાથી નક્કી કરી શકીએ. ઓક્સિજનની એક સંયોજકતા આપણે ફિનાઇલ ચક્ર વડે, બીજી સંયોજકતા મિથાઇલ સમૂહ વડે, તો પછી કયા પ્રકારનો ઇથર થયો? તમે તરત જવાબ આપશો
કે આ જે થયું એ અસંમિત ઇથર થયું, જેને મિશ્ર ઇથર કહીશું, કારણ કે ઓક્સિજન સાથે જોડાતા સમૂહ સમાન નથી. આ ઓક્સિજન સાથે જોડાતા બંને સમૂહ સમાન છે. બંને સમૂહને આપણે ફિનાઇલ સમૂહ તરીકે પણ ઓળખી શકીએ. આ બંને એક જ છે મિત્રો. માટે આ જે છે એને આપણે કયો કહીશું? એને આપણે સંમિત ઇથર તરીકે ઓળખીશું મિત્રો. એટલે આ જે છે એ સંમિત ઇથર છે. ઓકે મિત્રો, તો આ રીતે તમે ઇથરના પ્રકાર સરળતાથી નક્કી કરી શકો. ઓક્સિજન સાથે જોડાતા બંને સમૂહ સમાન તો થશે સંમિત ઇથર, બંને સમૂહ ભિન્ન તો થઈ જશે અસંમિત ઇથર, જેને અનુક્રમે સાદો કે મિશ્ર ઇથર તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો, અહીંયા નામકરણમાં થોડી તકલીફ છે, અઘરું પડશે, પણ સરળ છે. અન્ય કરતા થોડું અઘરું છે, સરળ છે. કે અહીંયા R1 અને R2 પૈકી જે લઘુત્તમ કાર્બન ધરાવતો હોય તે આલ્કાઇલ સમૂહનું નામ લેવાનું, પાછળ ઓક્સિજન હોય એટલે ઓક્સી શબ્દ લગાવવાનું, વધુ કાર્બન ધરાવતા આલ્કેનનું નામ લખવાનું. ઉદાહરણ તરીકે આપણે મિત્રો લઈએ CH3 CH2O CH3. હવે એનો પ્રકાર પણ લઈએ. બંને સમૂહ ભિન્ન છે એટલે અસંમિત ઇથર આવશે. હવે અહીંયા તમે જુઓ કે આ ઓક્સિજન સાથે લઘુત્તમ કાર્બન ધરાવતો ઓછા કાર્બન, આ ઓક્સિજન સાથે વધુ કાર્બન. ક્લિયર? ઓછા કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ, તો આ આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ. વધુ કાર્બન ધરાવતો આલ્કેન અને બે કાર્બન ધરાવતો આલ્કેન એટલે ઇથેન. તો આનું નામ શું થશે? તો આનું નામ ઓછા કાર્બન છે એટલે મિથાઇલ સમૂહ પહેલો આવશે, એની પાછળ ઓક્સી એટલે મિથાઇલ વત્તા ઓક્સી વત્તા ઇથાઇલ. આ શબ્દ ભેગા કરી નાખો એટલે નામ બની જાય છે મિથોક્સી સમૂહ. તો આનું નામ થઈ જશે મિથોક્સી. મિત્રો, એટલે મિથોક્સી પછી થશે ઇથેન, આનું નામ થશે મિથોક્સી ઇથેન. તો આ સંધિ જોડી નાખો એટલે મિથોક્સી એટલે આલ્કાઇલ સમૂહનું નામ અથવા તો આલ્કનું નામ. મિત્રો, આલ્કનું નામ. આલ્ક એટલે કાર્બન સંખ્યા, મિથ. આમાં ઓછા કાર્બન ધરાવતો શબ્દ છે મિથ, એટલે નામ બનશે મિથોક્સી. મિત્રો, તો આટલું તો તમારે યાદ રાખવું જ પડે. OCH3 તો એનું નામ થશે મિથોક્સી. આનું નામ થાય મિથોક્સી સમૂહ. OC2H5 ઇથોન, ઇથ વત્તા ઓક્સી એટલે આનું નામ થશે ઇથોક્સી. O6H5 આનું નામ છે ફિનાઇલ. ફિનાઇલની પાછળ ઓક્સી શબ્દ એટલે આનું નામ થશે ફિનોક્સી. એટલે મિત્રો, તમારે આ શબ્દો તો બરાબર યાદ રાખવા પડશે. OCH3 એટલે મિથોક્સી થશે. OC2H5 એટલે ફિનોક્સી થશે. OC6H5 એટલે થશે ફિનોક્સી. આટલું તો તમારે નોંધ અવશ્ય યાદ રાખવું પડશે. બીજું નામ લઈએ આપણે. મિત્રો, હવે એનું નામ શું થશે? આમાં કેટલા કાર્બન છે? તો 2 કાર્બન. આમાં ઓછા કાર્બન છે. આમાં કેટલા કાર્બન છે? તો તે 3 કાર્બન છે. અને 3 કાર્બન ધરાવતો
શું લેવાનો? વધુ કાર્બન ધરાવતો આલ્કેન એટલે આપણે પ્રોપેનો શબ્દ લેવાનો. ઓછા કાર્બન ધરાવતો શબ્દ ગ્રીક શબ્દ લઈશું, 2 છે એટલે ઓછા કાર્બન કેટલા? 2. અને 2 કાર્બન શબ્દ છે એટલે ઇથ. માટેનું આઈયુપીએસસી નામ શું થશે? બરાબર ધ્યાન આપજો. પેલો ઇથ વત્તા ઓક્સી વત્તા પ્રોપેન. લઘુત્તમ કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ પણ લઈ શકાય, લઘુત્તમ કાર્બન ધરાવતા આલ્કોનું નામ પણ લઈ શકાય, પણ આલ્કોનું નામ વધારે અગત્યનું છે. એટલે ઇથ વત્તા ઓક્સી વત્તા પ્રોપેન. કેટલી બુકમાં આવું પણ લખેલું છે, પરંતુ આપણે સરળતા ખાતર આલ્કોનું નામ લખીશું. એટલે આલ્ક વત્તા ઓક્સી વત્તા પ્રોપેન. આ બંને ભેગા કરો એટલે નામ શું બની જશે? ઇથોક્સી. ઇથોક્સી. અને પછી બની જશે પ્રોપેન. મિત્રો, તો પછી આઈયુપીએસસી નામકરણ બરાબર ધ્યાનમાં રાખજો, તો બની જશે ઇથોક્સી પ્રોપેન. હવે સામાન્ય નામકરણ કરવું તો આલ્કાઇલ સમૂહનું નામ લગાવી દેવાનું. આલ્કાઇલ સમૂહ તો ઓક્સિજન સાથે જોડાતો આ આલ્કાઇલ સમૂહ કયો? મિથાઇલ. આ કયો? તો કે ઇથાઇલ. પહેલો કયો શબ્દ આવે? તો કે ઇથાઇલ. તો નામ બનશે ઇથાઇલ, મિથાઇલ, ઇથર. પાછળ થશે. એ જ રીતે અણુ પણ સામાન્ય નામકરણ કરવું હોય તો આની સાથે કયો આલ્કાઇલ સમૂહ છે? ઇથાઇલ. પછી કયો છે? પ્રોપાઇલ. પેલો ઈ શબ્દ આવે એટલે નામ બનશે ઇથાઇલ, પ્રોપાઇલ, પછી પાછળ ઇથર. પણ મિત્રો, આ પ્રોપાઇલ સમૂહનો પહેલો કાર્બનની સંયોજકતા બાકી છે અને પહેલા કાર્બનની એટલે નોર્મલ શબ્દ આવે એટલે ઇથાઇલ, નોર્મલ, પ્રોપાઇલ, ઇથર. આ એનું જે છે એ સામાન્ય નામકરણ છે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. બીજું ઉદાહરણ લઈએ આપણે. ચાલો, આ પહેલું ઉદાહરણ, આ આપણું બીજું ઉદાહરણ. હવે ત્રીજું ઉદાહરણ બરાબર ધ્યાનમાં રાખજો. સરળ છે. નિયમ અનુસાર ઓછા કાર્બન શેમાં છે? લઘુત્તમ કાર્બન ધરાવતો. તો અહીંયા એક જ કાર્બન અને એક જ કાર્બન માટે શબ્દ છે મિથ. આલ્કનું નામ છે મિથ. અહીંયા કેટલા કાર્બન છે? તો કે અહીંયા 3 કાર્બન છે. તેથી આ ગૌણ સમૂહ બની જશે, મુખ્ય સમૂહ. એટલે વધુ કાર્બન ધરાવતા આલ્કેનનું સીધું નામ અને 3 કાર્બન ધરાવતો આલ્કેન છે પ્રોપેન. પ્રોપેન. બરાબર ધ્યાન આપજો. પ્રોપેન. પરંતુ આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન માટે આ જે સમૂહ છે બીજા કાર્બન ઉપર જોડાયેલો છે. મિત્રો, અહીંયા 1 છે એટલે સામાન્ય રીતે આપણે લખતા નથી. આમ તો પહેલા કાર્બન ઉપર કહેવાય, આ પહેલો, બીજો, ત્રીજો. તો ઇથોક્સી 1 પ્રોપેન લખો તો પણ સાચું. ઇથોક્સી 1 પ્રોપેન. ક્લિયર કોન્સેપ્ટ? અહીંયા બીજા કાર્બન ઉપર છે. પહેલું નામ લઘુત્તમ કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ એટલે આલ્કનું નામ છે મિથ એટલે થશે મિથોક્સી. આનું નામ છે મિથોક્સી. આવી ગઈ આ મિથોક્સી. હવે વધુ કાર્બન ધરાવતો પ્રોપેન. પણ મિત્રો, પ્રોપેનના કયા કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ છે? બીજા એટલે મિથોક્સી 2 પ્રોપેન નામ બનશે. યાદ રાખજો. હવે સામાન્ય નામ આલ્કાઇલ સમૂહનું નામ એની પાછળ ઇથર. તો આલ્કાઇલ સમૂહ છે એક મિથાઇલ, એક છે પ્રોપાઇલ. પહેલો આવે મિથાઇલ, બીજો આવશે પ્રોપાઇલ,
પાછળ આવશે ઇથર. પરંતુ અહીંયા પહેલા કાર્બન પર સરળ શૃંખલા છે, જ્યારે અહીંયા બીજા કાર્બન શાખા છે, અને શાખા આવે એટલે આઈસો શબ્દ આવે એટલે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિત્રો, તો આ રીતેનું આઈયુપીએસી નામકરણ કરવું પડે, અને સામાન્ય નામકરણ પણ મેં તમને શીખવાડ્યું. એટલે ઇથરનું નામકરણ માટે તમારે વધુ પ્રેક્ટિસની જરૂર પડી. એટલા માટે તમને હોમવર્ક્સમાં આપી દઉં છું. કાલે ચર્ચા તો કરીશ, પણ છતાં વધારે તૈયાર કરજો. હોમવર્ક્સમાં પેજ નંબર 327 ઇથરનું નામકરણ. ઇથરનું નામકરણ પુસ્તકમાં આપેલું છે, તો એની અંદર તમે આટલી નોંધ કરતા રહેજો મિત્રો. એટલે અહીંયા લઘુત્તમ કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહનું નામ અથવા આલ્ક, આ વધારે આલ્ક રહે છે. આલ્કાઇલ સમૂહના નામની જગ્યાએ આલ્ક લખશો તો પણ ચાલશે મિત્રો. તો આ સરળતાથી તમને નામકરણ યાદ રહે. થોડું અન્ય સંયોજન કરતા ઇથરનું નામકરણ થોડું અઘરું છે મિત્રો, એટલે તૈયાર કરજો. ઓકે, આવતીકાલે ફરીથી હું ઇથરના અન્ય સંયોજનના નામકરણ શીખવાડીશ. પરંતુ આટલી વસ્તુ આજે જે કંઈ ચાલ્યું એ તમામની નોંધ કરજો, આપ પણ નોંધ કરજો. ઓકે મિત્રો, ધન્યવાદ.